સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુરથી ભરત પટેલના નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 પરમાણુના બંધારણમાં આપણે અગાઉના લેક્ચરમાં બે અસરો સમજેલા. એક હતી કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો અભ્યાસ અને બીજી હતી ફોટો ઇલેક્ટ્રિક અસર. આ બંને અસરો ખૂબ જ મહત્ત્વની છે. તમે થોડીક બાબત ફરીથી સમજી લો. એક નંબરમાં કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો અભ્યાસ. ઉત્સર્જિત થતા વિકિરણનો અભ્યાસ. અને બીજી અસર હતી ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પાઠ્યપુસ્તકમાં જે અસરો આપેલી છે એ પરીક્ષા માટે બહુ જ મહત્વની છે. કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો અભ્યાસ. એમાં ફરીથી સમજી લેજો કે મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે જણાવેલું કે કાળા પદાર્થમાંથી જે વિકિરણ ઉત્સર્જિત થાય છે તે અસતત હોય છે, ટુકડા સ્વરૂપે હશે, જેના કારણે આપણને જે ટુકડા મળે છે તેને આપણે ક્વોન્ટા તરીકે ઓળખીએ છીએ. આપણે એ બાબત સમજેલા છીએ કે જે અસતત વિકિરણ ઉત્સર્જિત થાય છે અને એમાં વળી જેની ઉર્જા ન્યૂનતમ હશે તેવા ક્વોન્ટાને આપણે ક્વોન્ટમ તરીકે ઓળખીએ છીએ. અને તે ક્વોન્ટમની ઉર્જા ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિ છે તેના સમપ્રમાણમાં હોય છે, એટલે એ ચલે છે ન્યુ. અને ચલન આપણે દૂર કરીએ તો મેક્સ પ્લાન્કે કહેલું E બરાબર h ન્યુ. આ જે સૂત્ર છે તે આપણા માટે બહુ જ મહત્વનું હતું. h એટલે પ્લાન્ક અચળાંક, ન્યુ એટલે ઉત્સર્જિત થતા પ્રકાશના વિકિરણની આવૃત્તિ અને E એટલે ફોટોનની ઉર્જા. આપણે કહેલું સામાન્ય રીતે આપણે ક્વોન્ટમ તરીકે ઓળખીએ છીએ, પણ જો એ દ્રશ્યમાન વિભાગમાં હોય તો તે ક્વોન્ટમને આપણે ફોટોન તરીકે ઓળખીએ છીએ. એટલે ક્વોન્ટમ અથવા ફોટોનની ઉર્જા E બરાબર h ન્યુ. અને ન્યુ એટલે આપણે અગાઉ અભ્યાસ કર્યો છે c પ્રતિ લેમ્બડા, એટલે E બરાબર sc પ્રતિ લેમ્બડા. એના સિવાય આપણે એમ પણ કહેલું કે એક આઇન્સ્ટાઇન કોને કહેવાય, તો એક મોલ ફોટોનમાં સમાયેલી ઉર્જાને એક આઇન્સ્ટાઇન કહેવાય. એટલે આપણે આ રીતે લખેલું, એક આઇન્સ્ટાઇન n a બરાબર એવોગેડ્રો અંક આપેલો છે એટલે n a ઇન્ટુ h ન્યુ. એટલે ફોટોનની જે ઉર્જા છે એમાં એક મોલ ફોટોનની ઉર્જા, એવોગેડ્રો અંક એટલે 6.022 ગુણાકારમાં 10⁻23, અને એક મોલ ફોટોનની ઉર્જાને કહેવાય છે એક આઇન્સ્ટાઇન. એટલે આ સૂત્રનો ઉપયોગ પણ આપણે એક્ઝામ્પલમાં કરવાનો થશે. આ પણ એક અગત્યનું સૂત્ર છે. એક મોલ ફોટોનની ઉર્જા માટે n a ઇન્ટુ h ન્યુ. હવે આપણે એમ પણ સમજેલા કે આ જે ઘટનામાં પ્રકાશનું વિકિરણ એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ કણ પ્રકૃતિ ધરાવે છે. એ જ રીતે આપણે બીજી અસર પણ સમજેલા, ફોટો ઇલેક્ટ્રિક અસર. આપણે પ્રયોગની પણ સમજૂતી અગાઉના લેક્ચરમાં મેળવેલી છે. કોઈ પણ ધાતુ છે તેની સપાટી પર, ધાતુની સપાટી પર પ્રકાશનું વિકિરણ આપાત કરવામાં આવે, પ્રકાશના વિકિરણની ઉર્જા h ન્યુ છે, તો ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આ અસરને આપણે કહીએ છીએ ફોટો ઇલેક્ટ્રિક અસર. ધાતુની સપાટી પર ફોટોન પડે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે.
તે ઘટનાને કહેવાય છે ફોટો ઇલેક્ટ્રિક અસર. પણ આ જે બીજા નંબરની ઘટના છે તેમાં કેટલીક બાબતો બહુ જ મહત્વની છે. અગાઉ પણ આપણે વાત કરેલી છે, ધાતુની સપાટી પર જેવો ફોટોન પડે તેવો તરત જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. વચ્ચે કોઈ સમયગાળો હોતો નથી. જેવો ધાતુની સપાટીને ફોટોન અથડાય કે તરત જ ઇલેક્ટ્રોનનું શું થાય છે? ઉત્સર્જન. વચ્ચે કોઈ પણ પ્રકારનો વિલંબ થતો નથી. ત્યાર પછી આપણે કહેલું કે મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, આ બાબત પણ વિદ્યાર્થી મિત્રો ખાસ સમજી લેજો. મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ ધાતુની સપાટી પર તમે જે પ્રકાશનું વિકિરણ પાડ્યું છે તેની તેજસ્વીતા અથવા તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. તેજસ્વીતા અથવા તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. ધાતુની સપાટી પર જો તમે વધુ તેજસ્વી પ્રકાશનું વિકિરણ આપાત કરો તો તેમાં મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે. અને આપણે એમ પણ સમજેલા કે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે તે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા ધાતુની સપાટી પર આપાત કરેલા પ્રકાશના વિકિરણની આવૃત્તિ પર આધાર રાખે છે. અને આવૃત્તિ એટલે ન્યુના સમપ્રમાણમાં છે. પ્રકાશના વિકિરણની આવૃત્તિ વધુ તેમ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધુ. આ બંને સંબંધો પરીક્ષા માટે બહુ જ મહત્વના છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ નીટની પરીક્ષામાં જે પ્રશ્નો મૂકેલા છે તે કદાચ તમે જોવાનો પ્રયત્ન કર્યો હશે. તો વિદ્યાર્થી મિત્રો, એમાં જે પ્રશ્નો મૂકેલા છે એ મોટા ભાગના પ્રશ્નો પાઠ્યપુસ્તકને અનુરૂપ જ છે. અને પાઠ્યપુસ્તકનું જે એનસીઆરટીનું લખાણ છે તેને અનુરૂપ જ હોય છે. એટલે તમારે મેક્ઝિમમ સ્કોર પ્રાપ્ત કરવા માટે આવા પ્રકારના જે સંબંધો છે તે તમારે ખાસ યાદ રાખવાના છે. મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ આપાત કરેલા પ્રકાશના વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં છે. અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, અહીંયા જે ઇલેક્ટ્રોન નીકળે છે તેની ગતિજ ઉર્જા આપાત કરેલા પ્રકાશના વિકિરણની આવૃત્તિ પર આધાર રાખે છે. આપણે એમ પણ કહેલું કે અહીંયા ધાતુ ચોક્કસ પ્રકારની ન્યૂનતમ આવૃત્તિ ધરાવે છે, જેને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ કહીએ છીએ. ન્યુ ઝીરો, જેને આપણે દહેલી આવૃત્તિ કહીએ છીએ. ગુજરાતીમાં એને દહેલી આવૃત્તિ કહેવાય છે. થ્રેશોલ્ડ આવૃત્તિ, ફ્રીક્વન્સી, જેને આપણે દહેલી આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ ધાતુ, આપણે એમ પણ કહેલું અને એ પણ ખાસ યાદ રાખજો, કઈ ધાતુ ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવે છે. તો આપણે કહેલું કે પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ, આવા પ્રકારની, એટલે કે પ્રથમ સમૂહમાં જે ધાતુ તત્વો છે એ જ ધાતુ તત્વો આ પ્રકારની અસર ધરાવે છે. બરાબર. એ પણ પરીક્ષા માટે બહુ જ અગત્યનું છે. પોટેશિયમ, રૂબેડિયમ અને સીઝિયમ ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવે છે. તો અહીંયા આપણે એક બાબત એ પણ સમજેલા, અને એ પણ બહુ જ મહત્વની છે. મેં તમને એમ કહ્યું કે અહીંયા દાખલા તરીકે કોઈ તેજસ્વી પ્રકાશ ધાતુની સપાટી પર પસાર કરવામાં આવે છે, પરંતુ તેની આવૃત્તિ ઓછી છે. તો શું તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે? તો આપણે ચોક્કસ કહેવું પડે કે ન્યુનું મૂલ્ય ન્યુ ઝીરો કરતાં વધારે હોય. આ સંબંધ બહુ જ મહત્વનો છે. તમે ધાતુની સપાટી પર જે પ્રકાશના વિકિરણને આપાત કર્યું છે તેની આવૃત્તિ એટલે ન્યુ,
અને ધાતુ ન્યૂનતમ આવૃત્તિ ધરાવે છે, જેને આપણે દહેલી આવૃત્તિ કહીએ છીએ. એટલે થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી કરતાં ધાતુની ન્યૂનતમ આવૃત્તિ કરતાં પ્રકાશના વિકિરણની આવૃત્તિનું મૂલ્ય વધારે હોય તો જ તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. એ પ્રકાશના વિકિરણની તેજસ્વીતા ગમે તેટલી વધારે હોય અને તેની આવૃત્તિ ઓછી હોય તો તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં, કારણ કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા એ આવૃત્તિ સાથે સંબંધ ધરાવે છે. અને જો ફોટોનની આવૃત્તિ ધાતુની ન્યૂનતમ આવૃત્તિ કરતાં વધારે હોય તો અને તો જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. તેજસ્વીતા અને આવૃત્તિ સાથે આમ સીધો સંબંધ નથી. અગાઉ પણ આપણે સમજેલા છે કે જેમ જેમ તાપમાન વધે છે તેમ તેજસ્વીતામાં વધારો થાય છે. તાપમાન વધે છે તેમ તેમ તેજસ્વીતામાં વધારો થાય છે. આપણે T1 અને T2 તાપમાને આલેખ દોરેલો તમે સમજવાનો પ્રયત્ન કરજો. તમને યાદ હશે કે તરંગ લંબાઈ વિરુદ્ધ આપણે તાપમાનનો આલેખ દોરેલો તો T1 તાપમાને આલેખ નીચે મળે છે અને T2 તાપમાને આલેખ ઊંચે મળે છે. એટલે તાપમાન વધે તેમ તેજસ્વીતા વધે છે. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે તેજસ્વીતા આ પ્રકાશના વિકિરણની એટલે કે ફોટોનની તેજસ્વીતા વધારે છે, પણ તેની ફ્રીક્વન્સી ν0 કરતાં નાની છે તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં. ન્યુનું મૂલ્ય ν0 કરતાં વધારે હોય તો અને તો જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. માત્ર ધાતુની સપાટી ચળકે, તેજસ્વીતા વધારે હોય અને આવૃત્તિ વધારે હોય તો અને તો જ ઇલેક્ટ્રોન શું થશે? ઉત્સર્જિત. માત્ર તેજસ્વીતા વધારે હોય અને ન્યુનું મૂલ્ય ν0 કરતાં ઓછું હોય તો ધાતુની સપાટી ચળકે છે પણ તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી. એટલે આ બાબત ખાસ સમજી લેજો કે ન્યુનું મૂલ્ય ν0 કરતાં વધારે હોય તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. આપણે એનાથી વધારે પણ સમજેલા. આ બાબત પરીક્ષા માટે બહુ જ અગત્યની છે એટલે વારંવાર હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. અહીંયા આપણને જે ધાતુની દહેલી ઉર્જા મળશે, જેમ દહેલી આવૃત્તિ હોય તેમ દહેલી ઉર્જા પણ હોય, જેને આપણે E0 તરીકે ઓળખીએ છીએ. E0 દહેલી ઉર્જા, થ્રેશોલ્ડ એનર્જી. ફોટોનની ઉર્જા તો અગાઉ તમે સમજેલા છો. મેક્સ પ્લાન્કે કહેલું છે કે E બરાબર hν, એટલે ફોટોનની ઉર્જા થશે E બરાબર hν. અને ધાતુની જે દહેલી ઉર્જા થશે E0, જેને આપણે કાર્ય વિધેય તરીકે પણ ઓળખીએ છીએ. હવે E0 અને E વચ્ચે આવા પ્રકારનો સંબંધ હોય તો અને તો જ તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. એટલે કે ફોટોનની ઉર્જા એ ધાતુના કાર્ય વિધેય કરતાં વધારે હોય. ધાતુની દહેલી ઉર્જા કરતાં ફોટોનની ઉર્જા વધારે હોય તો અને તો જ તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. આને આપણે દહેલી ઉર્જા પણ કહીએ છીએ અને કાર્ય વિધેય પણ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો સમજી લેજો કે દહેલી ઉર્જા, તો ઉર્જાનો એકમ કયો છે? જૂલ. એટલે જો ઉર્જા શબ્દ હશે તો તેનો એકમ, દહેલી ઉર્જા માટેનો એકમ જૂલ થશે. પણ અગાઉ આપણે કહેલું છે કે E0 ને આપણે કાર્ય વિધેય તરીકે પણ ઓળખી શકીએ. E0 એટલે વર્ક ફંક્શન, કાર્ય વિધેય. અને કાર્ય વિધેય હશે તો તેનો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. અને ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ બંને વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે એ પણ તમે અગાઉ અભ્યાસ કરેલો છે. એક EV બરાબર
1.6 એક EV બરાબર 1.6 ગુણાકારમાં 10⁻⁻19 જૂલ આ પ્રકારનો સંબંધ થાય છે. એટલે કદાચ એક્ઝામ્પલમાં તમને ઇલેક્ટ્રોન વોલ્ટ એ એકમમાં મૂલ્ય આપેલું હોય તો તમે એને જૂલમાં રૂપાંતર કરી શકો. મારે તમને આમાં એક બીજી બાબત પણ ખાસ સમજાવી છે. અહીંયા જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે તેની ગતિ ઉર્જા કેટલી હશે, તો એ સૂત્ર પણ અગાઉ આપણે સમજેલા છીએ. ફરીથી સમજીએ. અહીંયા ફોટોનની ઉર્જા hν છે, ધાતુની દહેલી ઉર્જા hν0 છે. એટલે કે તેની ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા બરાબર E-E0 થશે. ફોટોનની ઉર્જા અને ધાતુની દહેલી ઉર્જા વચ્ચેનો તફાવત છે. એટલે ગતિ ઉર્જા માટે આપણે જાણીએ છીએ 1/2 mv². E એટલે hν, E0 એટલે hν0. h ને આપણે કોમન રાખીએ તો hν - ν0 1/2 mv². m એટલે ઇલેક્ટ્રોનનું દળ છે, એ પણ આપણે અગાઉ તેનો અભ્યાસ કરેલો છે. v એટલે ઇલેક્ટ્રોનનો વેગ છે. એટલે 1/2 mv² બરાબર hν - ν0. જેટલી આવૃત્તિ ફોટોનની વધારે હશે તેટલી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધારે હશે. એટલે આ રીતે આપણે એનો સંબંધ તારવી શકીએ. હવે ન્યુ એટલે તમે જાણો છો આવૃત્તિ, ફ્રીક્વન્સી, તો ન્યુ = c પ્રતિ લેમ્બડા. તો અહીંયા આપણે એમ પણ લખી શકીએ = h c પ્રતિ લેમ્બડા - c પ્રતિ લેમ્બડા 0. તો hc આપણે કોમન રાખીએ તો 1/λ - 1/λ0. આ રીતે પણ તમે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા નક્કી કરી શકો. એટલે કે લેમ્બડા સાથે પણ સંબંધ તમે મેળવી શકો. આપણે આ જે બાબત છે એના આધારે આપણે એમ કહીએ છીએ કે ν0 કરતાં ν વધારે હોય તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. એ જ બાબત મારે તમને લેમ્બડા માટે કહેવી છે. તો વિદ્યાર્થી મિત્રો વિચારો, તમે જાતે વિચારો શું થશે. લેમ્બડા અને ν બંને એકબીજા સાથે વ્યસ્ત પ્રમાણમાં સંબંધ ધરાવે છે. ν ચલે છે 1/માં લેમ્બડા. એટલે એના માટે શું કહી શકાય, આ જે બાબત છે એ જ રીતે આપણે એમ કહી શકીએ કે λ0 > લેમ્બડા. જો આ પણ બાબત પરીક્ષા માટે અગત્યની થશે કે જો તરંગ લંબાઈ, ધાતુની તરંગ લંબાઈ એ ફોટોનની તરંગ લંબાઈ કરતાં વધારે હોય તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. આમાં ઉલટો સંબંધ થાય છે. આપણે હમણાં જ કહ્યું કે ધાતુની આવૃત્તિ કરતાં પ્રકાશની આવૃત્તિ વધારે હોય તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આમાં આપણે શું કહી શકીએ, ધાતુની તરંગ લંબાઈ કરતાં ફોટોનની તરંગ લંબાઈનું મૂલ્ય ઓછું હોય તો ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. એટલે આ રીતે આપણે એનો જે સંબંધ છે તે સંબંધ મેળવી શકીએ. અને તેના આધારે આપણે એમ કહી શકીએ કે જો ધાતુની સપાટી પરથી ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી હોય તો આવા પ્રકારના સંબંધો હશે. ν એ ν0 કરતાં મોટો હશે, અથવા કાર્ય વિધેય કરતાં ફોટોનની ઉર્જા વધારે હશે, અથવા લેમ્બડા કરતાં λ0 વધારે હશે, તો જ આમાંથી ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે. તમને ક્યારેક એવું બને કે દાખલા તરીકે આ તમે ધાતુની સપાટી પર ફોટોન આપાત કર્યો છે અને તે ફોટોનની આવૃત્તિનું મૂલ્ય દહેલી આવૃત્તિ જેટલું છે.
એટલે કે ન્યુ ઇઝ ઇક્વલ ટુ ન્યુ ઝીરો છે, તો તેમાંથી ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થાય છે તેની ગતિ ઉર્જા કેટલી હશે? ન્યુ ઇઝ ઇક્વલ ટુ ન્યુ ઝીરો, તો આનું મૂલ્ય 0 થશે, તો કુલ મૂલ્ય 0 થશે. એટલે આ પ્રકારનો પ્રશ્ન પણ આવી શકે કે ફોટોનની આવૃત્તિ એ ધાતુની દહેલી આવૃત્તિ જેટલી જ છે, તો તેમાંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ખાલી જગ્યા જૂલ હશે, તો કેટલી થશે? આનું મૂલ્ય 0 થશે. એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી થશે? 0 જૂલ. અને ત્યાર પછી તમને ન્યુ અને ન્યુ ઝીરો ના મૂલ્યો આપેલા હોય તો તેના આધારે તમે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા નક્કી કરી શકો. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજી લેજો, આપણે હવે ખરેખર કઈ બાબતનો અભ્યાસ કર્યો છે? તો વિદ્યુત ચુંબકીય વિકિરણ બે પ્રકારની પ્રકૃતિ ધરાવે છે, કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ. કણ પ્રકૃતિ માટે આપણે કઈ અસરોનો અભ્યાસ કર્યો છે અને તરંગ પ્રકૃતિ માટે કઈ અસરોનો અભ્યાસ કર્યો છે? તમને યાદ હશે, વિવર્તન અને વ્યતિકરણ. જ્યારે તરંગો સંપાત થાય તેને વ્યતિકરણ કહેવાય અને તરંગ ધારની તરફ વિચલન પામે તેને વિવર્તન કહેવાય. તો વિવર્તન અને વ્યતિકરણ આ બંને ઘટનાઓને આધારે વિદ્યુત ચુંબકીય વિકિરણ કઈ પ્રકૃતિ ધરાવે છે? તરંગ પ્રકૃતિ. તરંગ પ્રકૃતિ સાબિત કરવા માટે આ બંને ઘટનાઓ જવાબદાર છે. અને કણ પ્રકૃતિ માટે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો અભ્યાસ અને ફોટો ઇલેક્ટ્રિક અસર, આ બંને ઘટનાઓને આધારે કહી શકાય કે વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા પ્રકાશનું વિકિરણ ફોટોન એ કણ પ્રકૃતિ ધરાવે છે. એટલે અહીંયા આપણે બંને પ્રકારની જે પ્રકૃતિ છે તેનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. એટલે હવે કહી શકીએ કે પ્રકાશનું વિકિરણ દ્વૈત સ્વભાવ ધરાવે છે, બે પ્રકારની દ્વિપ્રકૃતિ ધરાવે છે. કણ પ્રકૃતિ માટે ફોટો ઇલેક્ટ્રિક અસર અને કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો અભ્યાસ. તરંગ પ્રકૃતિ માટે વિવર્તન અને વ્યતિકરણ. આપણે સાબિત કર્યું છે વિદ્યુત ચુંબકીય વિકિરણ માટે, પણ વિદ્યાર્થી મિત્રો જેમ જેમ પાઠ આગળ જશે તેમ આપણે સાબિત કરવાનું છે કે સૂક્ષ્મદર્શીય પદાર્થો એટલે કે ઇલેક્ટ્રોન જેવા કણોમાં પણ કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ જોવા મળે છે. આ માટે આપણે દ બ્રોગલી સિદ્ધાંત અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આનો અભ્યાસ કરવાનો થશે, પણ એ આપણે પછી અભ્યાસ કરીશું. એના પહેલાં આપણે આ જે બંને અસરો સમજેલા છીએ તેના આધારે કેટલાક એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરીએ. જે સૂત્રો આવે છે મેક્સ પ્લાન્કે કહેલું E બરાબર h ન્યુ અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા માટે h ન્યુ માઇનસ h ન્યુ 0, તેના આધારે આપણે કેટલાક એક્ઝામ્પલ ગણીએ. પ્રથમ એક્ઝામ્પલ આપેલો છે આપણને, પીળા રંગના વિકિરણની તરંગ લંબાઈ, પીળા રંગના વિકિરણની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ છે. તો ફોટોનની આવૃત્તિ એટલે ન્યુ તથા ઉર્જા અને આવૃત્તિ ઉર્જા અને આ વિકિરણના એક તરંગને પસાર થવાનો સમય ગણો.
આ પ્રકારના એક્ઝામ્પલ આપણી પરીક્ષામાં આવતા હોય છે. અહીંયા આપણને કહેલું છે કે ફોટોનની આવૃત્તિ, ઉર્જા અને આ વિકિરણના એક તરંગને પસાર થવાનો સમય ગણો. સૌ પ્રથમ આપણને આપેલી છે તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ. તો તેના આધારે આપણને શું મળશે? આવૃત્તિ અને તેની ઉર્જા. તો ઉર્જા માટેનું સૂત્ર અને આવૃત્તિ માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ. પ્રથમ આવૃત્તિ ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી પ્રતિ લેમ્ડા. સી એટલે પ્રકાશનો વેગ, તેનું મૂલ્ય તમે જાણો છો 3 ગુણાકારમાં 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. લેમ્ડા એટલે તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ છે. પ્રથમ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો છે કે 1 એંગસ્ટ્રોમ બરાબર ઉપર મીટરમાં જવું છે, નાનામાંથી મોટામાં જવું હોય તો માઇનસ ઘાત આવે છે, એટલે 5800 ગુણાકારમાં 10⁻10 મીટર. હવે આટલાનું તમે સાદુરૂપ આપો તો જવાબ મળે છે 5.17 ગુણાકારમાં 10⁻14. આવૃત્તિ એટલે સેકન્ડ ઇનવર્સ અથવા તેનું મૂલ્ય છે હર્ટ્ઝ. એટલે આ સૂત્રને આધારે આપણે આવૃત્તિ મેળવી શકીએ. બીજા નંબરમાં ઉર્જા છે. ઉર્જા E બરાબર hc પ્રતિ લેમ્ડા અથવા h ન્યુ. h એટલે મેક્સ પ્લાન્ક અચળાંક છે. 6.626 ગુણાકારમાં 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ગુણાકારમાં 5.17 ગુણાકારમાં 10⁻14. આવૃત્તિનું મૂલ્ય આપણે મેળવ્યું છે. h એટલે પ્લાન્ક અચળાંક, તેનું મૂલ્ય તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. તો આનું તમે સાદુરૂપ આપો તો જવાબ થાય છે 34.26 ગુણાકારમાં 10⁻34 માંથી 14 બાદ થશે એટલે મૂલ્ય થશે -20. વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે લખીએ તો 3.426 ગુણાકારમાં 10. વિદ્યાર્થી મિત્રો, કેટલાક વિદ્યાર્થીઓ આમાં મૂંઝવણ અનુભવે છે. કેવી રીતે આ ઘાતમાં વધારો થાય છે અને ઘટાડો? તો મેં તમને કહેલું છે કે ધનમાં ડાબી બાજુ જાઓ તો ઘાત વધે, અને ઋણમાં જમણી બાજુ જાઓ તો ઘાત વધે. એના કરતાં પણ સિમ્પલ બાબત, આના કરતાં મૂલ્ય કેવું છે? 34.26 કરતાં આ મૂલ્ય નાનું છે. આ મૂલ્ય તમે નાનું કન્વર્ઝન કર્યું હોય તો આ મૂલ્ય મોટું કન્વર્ઝન કરવું પડે. એટલે 10⁻20 ને બદલે મોટું મૂલ્ય એટલે 21 કે 19 થશે. તો ઋણમાં મોટું મૂલ્ય કયું છે? -19. તો એનો જવાબ થશે જૂલ. આના કરતાં તમારે મોટું મૂલ્ય લખવાનું થાય તો ઘાતનું મૂલ્ય નાનું હોવું જોઈએ. હાલ આપણે જોયું કે આ મૂલ્ય નાનું છે, નાનામાં કન્વર્ઝન કર્યું છે, તો ઘાતનું મૂલ્ય મોટામાં કન્વર્ઝન કરવાનું થશે. આ વિકિરણના એક તરંગને પસાર થવાનો સમય ગણો. હવે આ બાબત આપણે અગાઉ સમજેલા છીએ કે એક તરંગને પસાર થવા માટે લાગતા સમયને આપણે શું કહીએ છીએ? આવર્તકાળ T. અને T માટેનું સૂત્ર પણ તમે જાણો છો. આવર્તકાળ T ઇઝ ઇક્વલ ટુ 1/ν. આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, અને તરંગ લંબાઈ લેમ્ડા અને તરંગ આંક ન્યુ ડેશ એ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે. ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1/λ અને ટી ઇઝ ઇક્વલ ટુ 1/ન્યુ. તો ઇઝ ઇક્વલ ટુ 1/5.17 ગુણાકારમાં 10⁻14. ઇઝ ઇક્વલ ટુ તમે સાદુરૂપ આપો તો એનું મૂલ્ય મળે છે 0.193 ગુણાકારમાં 10 ઉપર ઘાત જશે એટલે -14. આનો એકમ સેકન્ડ ઇનવર્સ, તો આવર્તકાળનો એકમ થશે સેકન્ડ. વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે લખીએ તો 1.93. આના કરતાં આ મૂલ્ય કેવું લખ્યું છે? મોટું.
0.193 કરતાં 1.93 મોટા છે. આ મોટું હોય તો પછી ઘાતનું કન્વર્ઝન નાનું થશે. નાનું એટલે 10⁻14 કરતાં નાનું મૂલ્ય કયું થાય? 10⁻15 ઘાત. 10⁻13 લખો તો એ મૂલ્ય વધી જાય, એટલે અહીંયા 10⁻15 ઘાત સેકન્ડ થશે. આ રીતે તમે આ એક્ઝામ્પલ ગણી શકો. આવા જ બીજા કેટલાક એક્ઝામ્પલ આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. બીજો એક્ઝામ્પલ છે 400 પિકોમીટર તરંગ લંબાઈ ધરાવતા 400 પિકોમીટર તરંગ લંબાઈ ધરાવતા ફોટોન દ્વારા 1 જૂલ ઉર્જા મેળવાતી હોય, 1 જૂલ ઉર્જા મળતી હોય અથવા મેળવાતી હોય તો કેટલા ફોટોનની જરૂર પડશે? ફોટોનની જરૂર પડે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ફોટોનની સંખ્યા નક્કી કરવાની થાય છે. ફોટોનની સંખ્યા નક્કી કરવાની થાય છે કે કેટલા ફોટોનની જરૂર પડશે. તો હવે એના માટે આપણે એક આઈન્સ્ટાઈન માટે સૂત્ર લખેલું છે, તમને યાદ હોય તો. ફોટોનની સંખ્યા નક્કી કરવી છે તો E બરાબર આપણને જે ઉર્જા મળી છે તે E બરાબર આપણે SC પ્રતિ લેમ્બડા લખીએ છીએ. પણ ફોટોનની સંખ્યા નક્કી કરવી હોય તો આપણે N લખવો પડે છે, NHC પ્રતિ લેમ્બડા. ઉર્જા આપેલી છે, તરંગ લંબાઈ આપેલી છે, પ્લાન્ક અચળાંક તમે જાણો છો, પ્રકાશનો વેગ પણ જાણો છો, તો n ને સૂત્રનો કરતા બનાવવાનો છે. n = E લેમ્બડા ભાગાકારમાં HC. તો હવે આપણે મૂલ્યો લખીએ. E બરાબર 1 જૂલ, લેમ્બડા બરાબર 400 પિકોમીટર છે. મોટા ભાગે તમને તરંગ લંબાઈ પિકોમીટર અથવા નેનોમીટર અથવા એંગસ્ટ્રોમમાં આપેલી હશે. એટલે વિદ્યાર્થી મિત્રો જાણી લેજો, 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 ઘાત મીટર, 1 પિકોમીટર બરાબર 10⁻12 ઘાત મીટર અને 1 નેનોમીટર બરાબર 10⁻9 ઘાત મીટર. તો અહીંયા પિકોમીટર છે એટલે 10⁻12 થશે, ગુણાકારમાં 10⁻12. H એટલે પ્લાન્ક અચળાંક 6.626 ગુણાકારમાં 10⁻34. પ્રકાશનો વેગ 3 ગુણાકારમાં 10⁸ ઘાત મીટર પ્રતિ સેકન્ડ. એટલે આટલું સાદુરૂપ તમે આપી દો તો મૂલ્ય મળે છે 201 ગુણાકારમાં 10⁻34માંથી 8 જશે, એટલે એ પ્રમાણે સાદુરૂપ આપો તો 26 થાય છે, એટલે -26 થશે. ઉપર જાય તો +26, 12 દૂર થાય એટલે 14 ઘાત થશે. પણ તમે એ પ્રમાણે સાદુરૂપ આપો. અહીંયા 400 લખેલા છે એટલે આપણે એને 4માં કન્વર્ઝન કરીએ છીએ, એટલે બીજી 2 ઘાત ઉમેરાઈ જાય છે, એટલે એ પ્રમાણે જવાબ આપણને મળે છે 17. એટલે ચોક્કસ પ્રકારનું તમે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરજો. 400 ભાગાકારમાં 6.626 ભાગાકારમાં 3 અને પછી ઘાતનું રૂપાંતર કરી લેજો. તો આ પ્રમાણે જવાબ મળે છે 2.01 ગુણાકારમાં. આના કરતાં મૂલ્ય મોટું છે, નાનું લખવાનું છે, એટલે 10⁻16 ઘાત. આટલા ફોટોનની સંખ્યા થશે. ફોટોનની સંખ્યામાં કોઈ એકમ લખવાની જરૂર નથી. તો અહીંયા જે આપણે સૂત્ર વાપરેલું છે, મેક્સ પ્લાન્કે આપેલું છે, E બરાબર SC પ્રતિ લેમ્બડા. પણ ફોટોનની સંખ્યા નક્કી કરવી હોય તો NSC પ્રતિ લેમ્બડા. તો એના આધારે આપણને n નું મૂલ્ય 2.01 ગુણાકારમાં 10⁻16 ઘાત થશે. આવો જ એક બીજો એક્ઝામ્પલ આપણે ગણીએ. રકમ આ પ્રમાણે છે. વિકિરણની આવૃત્તિ એટલે ન્યુ આપેલી છે 5 ગુણાકારમાં 10⁻14 ઘાત હર્ટ્ઝ. 5 ગુણાકારમાં 10⁻14 ઘાત હર્ટ્ઝ. તો આ વિકિરણના 1 મોલ
તો આ વિકિરણના 1 મોલ ફોટોનની ઉર્જા ગણો. 1 મોલ ફોટોનની ઉર્જા ગણો. વિદ્યાર્થી મિત્રો ફરીથી યાદ કરી લેજો કે 1 મોલ ફોટોનની ઉર્જા, 1 મોલ ફોટોનની ઉર્જાને આપણે શું કહીએ છીએ? 1 આઇન્સ્ટાઇન. એટલે એનો મતલબ અહીંયા એમ થાય છે કે એનનું મૂલ્ય એવોગેડ્રો અંક જેટલું હશે. તો 1 આઇન્સ્ટાઇન બરાબર એવોગેડ્રો અંક અને SC પ્રતિ લેમ્ડા. એ સૂત્રનો તમે ઉપયોગ કરો. અહીંયા આવૃત્તિ આપેલી છે એટલે વિદ્યાર્થી મિત્રો આ બાજુ ધ્યાન આપો. અહીંયા આપણને ENA બરાબર એવોગેડ્રો અંક NA ઇન્ટુ H ન્યુ થશે. હવે ઇઝ ઇક્વલ ટુ આપણે આને આપણે 1 આઇન્સ્ટાઇન કહીએ છીએ તો ઇઝ ઇક્વલ ટુ NA એટલે 6.022 ગુણાકારમાં 10⁻23 ઘાત, H એટલે પ્લાન્ક અચળાંક 6.626 ગુણાકારમાં 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ અને આવૃત્તિનું મૂલ્ય આપેલું છે 5 ગુણાકારમાં 10⁻14 ઘાત. 5 ગુણાકારમાં 10⁻14 ઘાત. એટલે એ પણ તમે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરો તો કેટલું મૂલ્ય આવે છે? તો એ સાદુરૂપ તમે આપો એટલે જવાબ મળે છે 19.95. 19.95 ગુણાકારમાં 10⁻4 ઘાત જેટલો જવાબ થાય છે. 10⁻4 ઘાત. 1, 2 અને 3 નો ગુણાકાર કરો એટલે 199.5 થતો હશે. 23 અને 14 એટલે 37 અને 1 ઘાત ઉમેરાય એટલે 38. 38 માંથી 34 જાય એટલે 4 ઇઝ ઇક્વલ ટુ 1.995 ગુણાકારમાં 10⁵ ઘાત. ઉર્જાનો એકમ જૂલ છે પણ 1 મોલ ફોટોનની ઉર્જા છે એટલે તેનો એકમ ખાસ વિદ્યાર્થી મિત્રો જૂલ પ્રતિ મોલ લખવાનો છે. જૂલ પ્રતિ મોલ. જો 1 મોલ ફોટોનની ઉર્જા શોધવાની હોય, 1 મોલ ફોટોનની ઉર્જા, તો તેનો એકમ આપણે જૂલ પ્રતિ મોલ લખીશું. આમ સામાન્ય રીતે આપણે ઉર્જાનો એકમ કયો લખીએ છીએ? જૂલ. બીજો એક્ઝામ્પલ જોઈએ. જો સૂત્રોને આધારે જ એક્ઝામ્પલની ગણતરી થાય છે પણ કેટલાક બાબતો વિશિષ્ટ હશે. 100 વોટનો એક ગોળો 400 નેનોમીટર તરંગ લંબાઈમાં એક વર્ણી પ્રકાશનું ઉત્સર્જન કરે છે તો ગોળા વડે પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા ગણો. અહીંયા એક શબ્દ આવ્યો છે એટલે આપણે કન્ફ્યુઝનમાં આવી જઈએ. 100 વોટનો ગોળો. પણ ફિઝિક્સમાં તમે અભ્યાસ કરતા હશો કે 100 વોટ એટલે શું? વોટ એટલે વિદ્યાર્થી મિત્રો જૂલ પ્રતિ સેકન્ડ. 100 જૂલ પ્રતિ સેકન્ડ. આ 100 વોટનો જે ગોળો છે 1 સેકન્ડમાં 100 જૂલ જેટલી ઉર્જા મેળવે છે. એટલે અહીંયા 100 વોટનો ગોળો છે એટલે 1 સેકન્ડમાં આટલી ઉર્જાની જરૂર પડે છે, 100 જૂલ જેટલી. એટલે આપણને ઉર્જાનું મૂલ્ય મળી ગયું. તો હવે તો તમને સામાન્ય લાગે છે કે આ જે સૂત્ર છે એનો જ આપણે ઉપયોગ કરીશું. ENA અથવા E
માત્ર આપણે એવોગેડ્રો અંકની જરૂર નથી, એટલે એનની જરૂર છે. ઈ બરાબર NSC પ્રતિ લેમડા. NSC પ્રતિ લેમડા માટે n ઇઝ ઇક્વલ ટુ ઈ લેમડા ભાગાકારમાં HC. તો હવે માત્ર સાદુરૂપ આપવાનું થશે. n ઇઝ ઇક્વલ ટુ ઈ એટલે ઉર્જા 100 જૂલ ગુણાકારમાં લેમડા એટલે તરંગ લંબાઈ નેનોમીટરમાં છે, એટલે 10 વિદ્યાર્થી મિત્રો 10⁻⁹ થશે. h એટલે પ્લાન્ક અચળાંક 6.626 ગુણાકારમાં 10⁻34 અને પ્રકાશનો વેગ 3 ગુણાકારમાં 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલે આપણે n ની સંખ્યા માટે આ પદનું તમે સાદુરૂપ આપો તો જવાબ કેટલો આવે છે એ વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. 0.201 ગુણાકારમાં 10⁻21 આવે છે. તો હવે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે તમે લખો તો 2.01. આના કરતાં મૂલ્ય મોટું છે એટલે મૂલ્ય નાનું થશે. 10⁻20 પ્રતિ સેકન્ડે આપણને આટલા ફોટોન ઉત્સર્જિત થતા હશે. આ એક્ઝામ્પલમાં આ જે બાબત આપેલી છે એ તમે ખાસ નોંધ કરી લેજો કે વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં આટલી જૂલ ઉર્જાની જરૂર પડે એને વોટ કહેવાય છે. અને ત્યાર પછી તમે સૂત્ર જાણો છો, બરાબર NSC પ્રતિ લેમડા, એટલે ફોટોની સંખ્યા n બરાબર આપણે આ રીતે ગણી શકીએ. ચલો ત્યાર પછી બીજો એક્ઝામ્પલ છે. આ પ્રમાણે રકમ છે કે 100 વોટ ક્ષમતાવાળા એક બલ્બમાંથી 100 વોટ ક્ષમતાવાળા એક બલ્બમાંથી પ્રતિ સેકન્ડે કેટલા ફોટોન બહાર ફેંકાય છે. પ્રતિ સેકન્ડે કેટલા ફોટોન બહાર ફેંકાય છે. જે ફોટોન બહાર ફેંકાય છે તેમાં ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ બલ્બમાંથી ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ આપણને આપેલી છે. તરંગ લંબાઈનું મૂલ્ય છે 600 નેનોમીટર. વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજવાનો ફરીથી પ્રયત્ન કરો કે 100 વોટની ક્ષમતાવાળા, એટલે હમણાં જ આપણે કહેલું કે વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ, એટલે અહીંયા આપણને જૂલ 100 વોટ ઇઝ ઇક્વલ ટુ 100 જૂલ પ્રતિ સેકન્ડ. વી નથી લખાતું, વી એ વોલ્ટનો એકમ છે, વોટનો W, અને વી એટલે વોલ્ટ, બરાબર. એ ફિઝિક્સમાં તમે સારી રીતે સમજો છો. અહીંયા 100 વોટ બરાબર 100 જૂલ પ્રતિ સેકન્ડ. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, એટલે તમે ઝડપથી એ ગણી લેજો. ઈ બરાબર NSC પ્રતિ લેમડા. તો n ઇઝ ઇક્વલ ટુ ઈ લેમડા ભાગાકારમાં SC ઇઝ ઇક્વલ ટુ ઉર્જાનું મૂલ્ય છે 100, તરંગ લંબાઈ આપેલી છે 600 નેનોમીટર, એટલે 600 ગુણાકારમાં 10⁻⁹ મીટર. h એટલે પ્લાન્ક અચળાંક 6.626 ગુણાકારમાં 10⁻34. પ્રકાશનો વેગ 3 ગુણાકારમાં 10⁸. એટલે તમે સાદુરૂપ આપો એટલે તમને જવાબ મળી જશે. એનું મૂલ્ય મળે છે 0.3 ગુણાકારમાં 10⁻21. એટલે કે 3 ગુણાકારમાં 10 આના કરતાં મોટું, એટલે આ નાનું મૂલ્ય આવશે
ફોટોનની સંખ્યા n બરાબર 3 ગુણાકારમાં 10⁻20 આટલા ફોટોનની સંખ્યા થશે. એટલે તે રીતે તમે ફોટોનની સંખ્યા શોધી શકો. આવા પ્રકારના એક્ઝામ્પલ આ ફોટો ઇલેક્ટ્રિક અસર અને કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો જે અભ્યાસ છે, મેક્સ પ્લાન્કે જે સૂત્ર આપ્યું છે તેના આધારે આપણે આ જ પ્રકારના એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. તો આપણે બીજા આવા જ કેટલાક એક્ઝામ્પલ ગણીએ. હવે એ રકમ આ પ્રમાણે આપેલી છે. એક બલ્બમાંથી 4500 એંગસ્ટ્રોમ 4500 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ ઉત્સર્જિત થાય છે. બલ્બ પર 150 વોટ ક્ષમતા દર્શાવાય છે. જો ક્ષમતા 8% પ્રકાશ સ્વરૂપે ઉત્સર્જિત થતી હોય, જો જે ક્ષમતા આપેલી છે તે ક્ષમતાના 8% પ્રકાશ સ્વરૂપે ઉત્સર્જિત થતી હોય તેવા દર સેકન્ડે કેટલા ફોટોન ઉત્સર્જિત થાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક નવીન બાબત આપણને જોવા મળી કે 150 વોટ ક્ષમતાવાળો બલ્બ છે, તેમાં આ ક્ષમતાના માત્ર 8% પ્રકાશ સ્વરૂપે ઉત્સર્જિત પામે છે. જે ઉત્સર્જન પામે છે એ માત્ર ને માત્ર 8% હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે વિચારી શકો તેમાં ઉર્જા ઈનું મૂલ્ય કેટલું હશે? ઉત્સર્જિત થતી જે ઉર્જા છે તેનું મૂલ્ય કેટલું હશે? તો આપણે સામાન્ય રીતે એમ વિચારીએ છીએ કે ઈ બરાબર અહીંયા 100 વોટ 150 વોટ બરાબર આપણે લખીએ છીએ 150 જૂલ પ્રતિ સેકન્ડ બરાબર છે. પણ તેમાંથી 8% પ્રકાશ સ્વરૂપે ઉત્સર્જિત થાય છે. એટલે 8% એટલે આટલી આપણને જૂલમાં આટલું મૂલ્ય મળશે નહીં. 100% આટલું મૂલ્ય મળે તો 8% આપણને કેટલું મૂલ્ય મળશે? તો આપણે ગણી શકીએ છીએ કે 150 ગુણાકારમાં 8 ભાગાકારમાં 100 ઇઝ ઇક્વલ ટુ 8% પ્રમાણે 150 100 150 તો 8 કેટલા? તો આનું મૂલ્ય થશે 12 જૂલ પ્રતિ સેકન્ડ. અહીંયા આપણને ઈનું મૂલ્ય મળી ગયું છે. તો હવે તો તમે સીધા સૂત્રનો ઉપયોગ કરી શકો. n ઇઝ ઇક્વલ ટુ ફોટોની સંખ્યા નક્કી કરવાની છે. ઈ લેમ્બડા ભાગાકારમાં hc ઇઝ ઇક્વલ ટુ ઈ બરાબર 12 જૂલ. લેમ્બડા બરાબર તરંગ લંબાઈ આપેલી છે 4500 એંગસ્ટ્રોમ. 4500 ગુણાકારમાં 10⁻10 ભાગાકારમાં 6.626 ગુણાકારમાં 10⁻34 ગુણાકારમાં 3 ગુણાકારમાં 10⁸. તો હવે આટલાનું તમે સાદુરૂપ આપી લો તો n ઇઝ ઇક્વલ ટુ તમને જવાબ મળશે 27.02 ગુણાકારમાં 10⁸. આટલા ફોટોન
દર સેકન્ડે ઉત્સર્જિત થતા હશે. વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે લખીએ તો 2.702 ગુણાકારમાં આ મૂલ્ય નાનું થયું તો મૂલ્ય મોટું લખવાનું થશે 10⁻19 ઘાત. n ઇઝ ઇક્વલ ટુ 2.702 ગુણાકારમાં 10⁻19 ઘાત આટલા 27 છે એટલે એના કરતાં આપણે નાનું મૂલ્ય લખ્યું છે એટલે 10⁻18 ઘાતને બદલે 10⁻19 ઘાત થશે. એટલે આ પ્રમાણે દર સેકન્ડે કેટલા ફોટોન ઉત્સર્જિત થશે. નવીન બાબત એ હતી કે 8% પ્રકાશ સ્વરૂપે ઉત્સર્જિત થાય છે એટલે આપણને 150 જૂલને બદલે 12 જૂલ જેટલી ઉર્જા મળશે. ત્યાર પછી હવે વિદ્યાર્થી મિત્રો તમને એક્ઝામ્પલમાં સારી એવી સમજણ પડી ગઈ હશે એટલે હું રકમ લખું એટલે તમારે જાતે જ તેનો ગણવાનો પ્રયત્ન કરવાનો. આ પ્રમાણે રકમ છે. એક તરંગની આવૃત્તિ આવૃત્તિ આપેલી છે 10⁻17 ઘાત સેકન્ડ ઇનવર્સ. 10⁻17 ઘાત સેકન્ડ ઇનવર્સ છે તથા આ ફોટોનની સંખ્યા 10⁻15 ઘાત છે. 10⁻15 ઘાત છે. તો આ તરંગની ઉર્જા ગણો. ફોટોનની સંખ્યા આપેલી છે, ફોટોનની આવૃત્તિ આપેલી છે અને ઉર્જા ગણવાની છે. તો કયા સૂત્રનો ઉપયોગ કરીશું? E બરાબર NhC પ્રતિ લેમ્ડા અથવા E બરાબર NH મ્યુ. n બરાબર સંખ્યા આપેલી છે 10⁻15, h બરાબર 6.626 ગુણાકારમાં 10⁻−34, આવૃત્તિ 10⁻17 ઘાત સેકન્ડ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ સાદરૂપ તમે આપી દો તો 15 અને 17 32 માંથી 34 દૂર થશે એટલે -2 ઘાત બાકી રહેશે. 6.626 ગુણાકારમાં 10⁻−2 ઘાત જવાબ ઉર્જાનો મળશે આપણને જૂલમાં. એટલે આ રીતે તેની ઉર્જા તમે ગણી શકો. ત્યાર પછી બીજો એક્ઝામ્પલ છે એક વિદ્યુત ચુંબકીય વિકિરણની ઉર્જા. એક વિદ્યુત ચુંબકીય વિકિરણની ઉર્જા આપણને આપેલી છે 13.88 ગુણાકારમાં 10⁻13 ઘાત અર્ગ પ્રતિ ફોટોન. એટલે એક ફોટોનની ઉર્જા આપેલી છે પણ તે ફોટોનની ઉર્જા આપણને અર્ગમાં આપેલી છે. તો આ વિકિરણ માટે તરંગ આંક ગણો. તરંગ આંક અગાઉ આ શબ્દનો ઉલ્લેખ આપણે કરેલો છે. તરંગ આંક ન્યુ બાર. ન્યુ એટલે આવૃત્તિ ફ્રીક્વન્સી અને ન્યુ બાર એટલે વેવ નંબર તરંગ આંક. તો એના માટે હમણાં જ આપણે કહેલું કે ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1/માં લેમ્ડા. તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે ઉર્જાને આધારે આપણને તરંગ લંબાઈ મળશે. E બરાબર SC પ્રતિ લેમ્ડા. E બરાબર SC પ્રતિ લેમ્ડા માટે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ HC ભાગાકારમાં SC ભાગાકારમાં E થશે. હવે ઇઝ ઇક્વલ ટુ E બરાબર 6.626 ગુણાકારમાં 10⁻34, પ્રકાશનો વેગ 3 ગુણાકારમાં 10⁸ ઘાત અને
ખાસ વિદ્યાર્થી મિત્રો હવે જોઈ લેજો કે ઉર્જા આપણને અર્ગમાં આપેલી છે. અર્ગ અને જૂલ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે એ પણ તમે અગાઉ સમજેલા છો. એક અર્ગ બરાબર અર્ગ મોટો છે કે જૂલ મોટો છે? તો જૂલ મોટો છે એટલે આપણને એક અર્ગ બરાબર 10⁻⁷ જૂલ થશે. એક અર્ગ બરાબર 10⁻⁷, અથવા એક જૂલ બરાબર 10⁷ અર્ગ થાય. એટલે હવે આપણે અર્ગ આપણને આપેલા છે 10⁻13, એટલે અહીંયા ગુણાકારમાં આવશે 13.88 ગુણાકારમાં 10⁻13 ગુણાકારમાં 10⁻7, એટલે 10⁻20 થશે. 13.88 ગુણાકારમાં 10⁻20, 13 અને 7 એટલે 20 જૂલ થશે. આટલાનું તમે સાદુરૂપ આપો તો લેમ્બડા બરાબર મૂલ્ય મળે છે આપણને. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 6.626 ગુણાકારમાં 3, એટલે એનું મૂલ્ય લગભગ 13.88 જૂલ. 13.88 ને બદલે સુધારી લેજો 19.88. એટલે આ બંનેનો તમે ગુણાકાર કરો તો લગભગ એટલું મૂલ્ય થાય છે. એટલે -20 ઉપર જશે તો +20 એટલે 28, અને 34માંથી દૂર થશે એટલે -6 થશે. 10⁻⁻6 મીટર. આ આપણને તરંગ લંબાઈનું મૂલ્ય મળ્યું લેમ્બડાનું. આપણે શું નક્કી કરવાનું છે? તરંગ આંક. તો તરંગ આંક એટલે શું? લેમ્બડા અને તરંગ આંક આ બંને એકબીજાનો વ્યસ્ત સંબંધ ધરાવે છે. આપણે હમણાં કહેલું આવૃત્તિ સાથે. આવૃત્તિ અને ટી એટલે કે આવર્તકાળ બંને એકબીજા સાથે વ્યસ્ત પ્રમાણમાં સંબંધ ધરાવે છે. એ જ રીતે તરંગ આંક ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1/માં લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1/10⁻⁶, એટલે ઉપર જશે, ઇઝ ઇક્વલ ટુ 10⁶ મીટર થશે. ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 10⁶ મીટર. આ રીતે આપણે તરંગ આંકની ગણતરી કરી શકીએ. એક બીજો એક્ઝામ્પલ આપણે ગણી લઈએ. ફોટોનની ઉર્જા 3 ગુણાકારમાં 10⁻12 અર્ગ છે. 3 ગુણાકારમાં 10⁻12 અર્ગ છે. તો આ વિકિરણ માટે તરંગ લંબાઈ ગણો. વિદ્યાર્થી મિત્રો, આ જે એક્ઝામ્પલ છે તમને હોમવર્કમાં આપવામાં આવે છે. ફોટોનની ઉર્જા આપેલી છે એટલે એનું મૂલ્ય અર્ગમાં આપેલું છે. એટલે વિદ્યાર્થી મિત્રો તેનું તમે જૂલમાં રૂપાંતર કરી લેજો. E બરાબર SC પ્રતિ લેમ્બડા નક્કી કરવાની છે. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ SC/E. H જાણો છો, C જાણો છો, એનું મૂલ્ય અર્ગમાં આપેલું છે, તેનું જૂલમાં રૂપાંતર કરી લેજો. એટલે તેનો જે જવાબ મળે છે તમે ગણ્યા પછી તમે તેને ટેલી કરી લેજો તો ઉર્જાનું મૂલ્ય મળે છે 6.626 ગુણાકારમાં 6.626 ગુણાકારમાં 10⁻⁷ મીટર. એટલે તરંગ લંબાઈનું મૂલ્ય આટલું આવે છે. તમે એક્ઝામ્પલ ગણ્યા પછી એને સરખાવી લેજો. એવી જ રીતે એક બીજો એક્ઝામ્પલ પણ તમને હોમવર્કમાં આપવામાં આવે છે, એ પણ તમે ગણી લેજો. ફોટોનની ઉર્જા 6 ગુણાકારમાં 10⁻12 અર્ગ છે. 12 અર્ગ છે. તો આ ફોટોનની તરંગ લંબાઈ ગણો. આ ફોટોનની તરંગ લંબાઈ ગણો.
ઉપરનો જે એક્ઝામ્પલ છે એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, એટલે એ પણ હોમવર્કમાં આપવામાં આવે છે અને તેનો જવાબ ગણ્યા બાદ ટેલી કરી લેજો. તેનું મૂલ્ય છે 3.313. 3.313 ગુણાકારમાં 10⁻⁷ મીટર. 10⁻⁷ મીટર. એટલે જે ઉપરનું સૂત્ર છે એ જ સૂત્રનો તમે ઉપયોગ કરી અને આ એક્ઝામ્પલ તમે ગણી લેજો. હવે આમાં બીજા કેટલાક એક્ઝામ્પલ છે, પણ એ એક્ઝામ્પલ આપણે આવતા લેક્ચરમાં ભણીશું. પણ ત્યાં સુધી મેં તમને હમણાં જ કહ્યું કે નીટની પરીક્ષામાં જે પ્રશ્નો આવે છે એ મોટા ભાગે પાઠ્યપુસ્તકમાંથી જ હોય છે, પણ પાઠ્યપુસ્તકને તમે સારી રીતે પચાવવાનો પ્રયત્ન કરજો. લોકડાઉન ધીમે ધીમે આગળ ને આગળ વધી ગયું છે, એટલે તમે ઘરે બેઠા જે આ ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે એનો તમે સંપૂર્ણપણે સમયનો સદુપયોગ કરજો.